નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 11 પ્રકાશ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 11 પ્રકાશ। સૌથી પહેલા સૂચના આપેલી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલું છે, સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો 4 ઓપ્શન આપેલા છે, લાલ, નારંગી, પીળો અને કાળો। તો જવાબ આવશે કાળો। ત્યાર પછી બીજું, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે। તો અહીં જવાબ આવશે અંતર્ગોળ લેન્સ। ત્યાર પછી આગળ સવાલ નંબર 3 છે, દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડૉક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે। તો એની અંદર જવાબ આવશે અંતર્ગોળ લેન્સનો। ત્યાર પછી આગળ સવાલ નંબર 4 છે, એક સમતલ અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? તો એનો જવાબ આવશે 30 સેન્ટીમીટરે। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો એમાં જવાબ આવશે પરાવર્તન। ત્યાર પછી આગળ સવાલ નંબર 6, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો એમાં જવાબ આવશે વક્રીભવન। ત્યાર પછી આગળ જોઈએ 7મું છે, નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય? તો એમાં જવાબ આવશે સમતલ અરીસો। ત્યાર પછી આગળ સવાલ નંબર 8, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? તો અહીં 4 વિકલ્પો આપેલા છે, એમાંથી જવાબ થશે અંતર્ગોળ અરીસો। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના યોગ્ય ટૂંકમાં ઉત્તર આપો। જેમાં સવાલ નંબર 9 છે, મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે, રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ તે રૂપિયો શોધવા માટે અંધારામાં અંજવાળું કરવું જોઈએ, જેથી તે સરળતાથી તેનો ખોવાયેલો રૂપિયો શોધી શકે। ત્યાર પછી આગળ સવાલ નંબર 10, રીનાને અંજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે? તો રીનાને અંજવાળું કરવા માટે ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુ ઉપયોગી થશે। ત્યાર પછી આગળ સવાલ નંબર 11, તળાવ કિનારે આંબાનું ઝાડ છે, તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાય છે, શા માટે? તો તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાય છે કારણ કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આવું બનશે। ત્યાર પછી આગળ સવાલ નંબર 12, ખુશી પોતાના હાથમાં રહેલ ચકચકિત સ્ટીલની તપેલી મોઢા સામે રાખી પોતાનું મોઢું જોઈ શકે છે, આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલ છે? તો આ ક્રિયા ગોલીય અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 13, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે, શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે, શા માટે? તો એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે નહીં। ત્યાર પછી આગળ સવાલ નંબર 14, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો। તો આ સાધનોની યાદીની અંદર આવશે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 15, સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે, તે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેને ડાબા કાનમાં પહેરેલ દેખાય છે, આવું શા માટે બને છે? કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે, આથી જમણા કાનમાં પહેરેલ કડી ડાબા કાનમાં દેખાય છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 16, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? તો જ્યારે તેની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેની રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે છે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપે છે, તેથી એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 17, રાકેશભાઈને તેમના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે, શા માટે? તો વાહનોના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 18,
પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? તો પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે જ્યારે અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 19, સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતાં કેવું પ્રતિબિંબ જોવા મળે છે? તો સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એમાં મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 20, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અથવા બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોળીય અરીસો પણ કહે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 21, વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં, દાંતના ડૉક્ટર દાંતનું વિવિધ રીતે પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 22, વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરર તરીકે વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 23, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો, તમને શું તફાવત જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો. તો અહીંયા જવાબ છે કે અંતર્ગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે, જ્યારે બહિર્ગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 24, લેન્સ અને ગોળીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે, જ્યારે ગોળીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 25, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી, ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર લખેલું હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 26, મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે, શા માટે? તો મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 27, પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 28, અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? તો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 29, કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? તો કિલ્લા પર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે. ત્યાર પછી આગળ સવાલ નંબર 30, તેની સૂચના છે જોડકા જોડો. તો અહીં વિભાગ એ અને વિભાગ બી એમ બે વિભાગ આપેલા છે. વિભાગ એમાં પ્રશ્ન છે જેનો જવાબ સામેના વિભાગ બીમાંથી જોઈ અને લખવાનો છે. તો એમાં પહેલું છે અંતર્ગોળ અરીસો, તો એની સામે આવશે ડી, વાહનોની હેડલાઇટમાં એનો ઉપયોગ થાય. ત્યાર પછી બીજો છે બહિર્ગોળ અરીસો, તો એનો ઉપયોગ વાહનોના રિયર વ્યૂ મિરરમાં થાય, એટલે સી આવશે જવાબ. ત્યાર પછી ત્રીજો છે અંતર્ગોળ લેન્સ, તો એની સામે આવશે બી, કોન્ટેક્ટ લેન્સ બનાવવા માટે. ત્યાર પછી ચોથું છે બહિર્ગોળ લેન્સ, તો એની સામે જવાબ આવશે એ, ટેલિસ્કોપની બનાવટમાં એનો ઉપયોગ થશે. ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 31, શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો, તેમજ ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરતાં મળતા અવલોકનની નોંધ કરો. તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે ન્યૂટનની 7 રંગી ડિસ્ક બનાવતા તેમજ તકતી ઝડપથી ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 32, આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. તો અહીં સૌથી પહેલાં આભાસી પ્રતિબિંબ આપતા ઉપકરણો આપણે લખવાના છે. તો સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, આ 4 ઉપકરણો દ્વારા આપણને આભાસી પ્રતિબિંબ મળે છે.
ત્યાર પછી આગળ વાસ્તવિક પ્રતિબિંબ, તો એની અંદર આવશે બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી આગળ સવાલ નંબર 33, સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર થશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ નંબર 11 પ્રકાશ પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.